નમસ્કાર, હું ડૉક્ટર માનસી મહેતા ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત, ગુજરાત. આજે આપણે વાત કરીશું હાલમાં જ લોન્ચ થયેલી બાયો-E3 પોલિસી વિશે. બાયો-E3 બાયોટેકનોલોજી ફોર ઇકોનોમી, બાયોટેકનોલોજી ફોર એન્વાયરમેન્ટ એન્ડ બાયોટેકનોલોજી ફોર એમ્પ્લોયમેન્ટ. આજનો સમય બાયોલોજીનું ઔદ્યોગિકરણ કરવાની ઉત્તમ તક છે. સમાજના કેટલાક અગત્યના મુદ્દાઓ કે જેના પર ચર્ચા કરવી અનિવાર્ય છે, જેવી કે ક્લાઇમેટ ચેન્જ અટકાવવા માટેના પગલાઓ, ફૂડ સિક્યોરિટી અને હ્યુમન હેલ્થ. રાષ્ટ્રમાં બાયો મેન્યુફેક્ચરિંગ અંતર્ગત મજબૂત ઇકોસિસ્ટમ બનાવવું મહત્વપૂર્ણ છે, જેથી બાયોલોજી આધારિત ઉત્પાદન વિકાસને ઝડપી બનાવી શકાય. ધ યુનિયન કેબિનેટ જે 24/8/2024ના રોજ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અધ્યક્ષિત કરવામાં આવી હતી, જેમાં DST વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વિજ્ઞાન ધારાની સંયુક્ત કેન્દ્રીય યોજના હેઠળ 3 કમ્પોનન્ટને મંજૂરી આપવામાં આવી છે. પહેલું કમ્પોનન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંસ્થાકીય અને માનવીય વિકાસ ક્ષમતા, 2 શોધ અને વિકાસ, 3 નવીનીકરણ ટેકનોલોજી વિકાસ અને અમલ. આ યોજનાના અમલ માટે પ્રાસ્તાવિક ખર્ચ 15મી નાણાકીય મિશન અવધિ દરમિયાન 2021-22 થી 2025-26 સુધી અંદાજિત 10 કરોડ છે. આ 3 કમ્પોનન્ટ્સ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ANRF કે જે 2023માં એસ્ટાબ્લિશ થયું છે, જે અંતર્ગત R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેઠળ કાર્ય કરશે. કહેવાય છે કે 2030 સુધી બાયોટેકની બાયો ઇકોનોમી ઇન્ડસ્ટ્રી 24,000 બિલિયન જેટલું ગ્રો કરશે અને આ ઉપરાંત ઇન્ડિયાની GDPમાં 5 થી 6% યોગદાન આપશે. જે બાયો-E3 પોલિસી એનાઉન્સ થઈ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ રીતે પેજ મૂકવામાં આવ્યું છે. બાયો-E3 પોલિસી હેઠળ સરકારની પહેલ જેવી કે નેટ ઝીરો કાર્બન અર્થવ્યવસ્થા અને પર્યાવરણ માટે જીવનશૈલી થકી ભારતના ગ્રીન ગ્રોથ માટે સર્ક્યુલર બાયો ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. આમ બાયો-E3 પોલિસી નીતિ સસ્ટેનેબલ, ઇનોવેટિવ અને પ્રતિસાદશીલ ભવિષ્યને એક વિકસિત ભારત તરફ બાયો વિઝન રજૂ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નીતિ સંશોધન, વિકાસ તથા ઔદ્યોગિકરણને સહાયરૂપ નીવડશે. બાયો-E3 પોલિસી હેઠળ કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવશે? બાયોકેમિકલ્સ, બાયોએન્ઝાઇમ્સ અને બાયોપોલિમર્સ, આ ઉપરાંત સ્માર્ટ પ્રોટીન્સ એન્ડ ફંક્શનલ ફૂડ્સ, બાયોથેરાપીસ જેવી કે જીન થેરાપી, બાયોફર્ટિલાઇઝર્સ, બાયોપેસ્ટિસાઇડ્સ, બાયોફ્યુલ, બાયોકેમિકલ્સ અને આ ઉપરાંત મરીન એન્ડ સ્પેસ એપ્લિકેશન્સ. આમ બાયો-E3 પોલિસી બાયો મેન્યુફેક્ચરિંગ થકી દવાઓથી લઈને જીવન આધારિત તમામ ઉત્પાદનોની ક્ષમતા, ફૂડ ચેલેન્જીસ અને બાયોટેકનોલોજીકલ પ્રોસેસને સંકલિત કરી એને પ્રોત્સાહન આપશે. બાયો-E3 પોલિસી થકી થનારા લાભો: ગવર્મેન્ટના ઇનિશિયેટિવ નેટ ઝીરો કાર્બન ઇકોનોમી એન્ડ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટને મજબૂત કરશે. સર્ક્યુલર બાયો ઇકોનોમી થકી ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન મળશે. વૈશ્વિક પ્રશ્નોના નિરાકરણ થકી સસ્ટેનેબલ, ઇનોવેટિવ ભવિષ્ય પ્રદાન કરશે અને આ થકી વિકસિત ભારત તરફ આપણે એક ડગલું આગળ વધી શકીશું. થેન્ક યુ વેરી મચ ફોર યોર અટેન્શન.